શુભ સવાર મિત્રો, જય શ્રી રામ, જય દાતર બાપુ, જય શ્રી ગોત્રમાં. મિત્રો, આપણે વ્લોગની શરૂઆત બાપુના દરબારમાંથી કરીએ છીએ. આપણે બાપુને દીવા કરી પૂજા અર્ચના કરી અને હવે સાઈડ ઉપર નીકળીએ છીએ. મિત્રો આ છે આપણો વાહ, સરસ મજાનો વાસ છે અને જૂના ઘર છે, જૂના નવા ઘર છે વાહની અંદર, અને આપણે પ્રસાર થઈએ છીએ વાસની અંદરથી. મિત્રો આ છે શ્રીગોત્રમાનું મંદિર, જય શ્રીગોત્રમાં. મિત્રો આ છે આપણી લેમ્બોર્ગિની. આપણે અલ્ટો છે પણ અલ્ટોનું નામ રાખ્યું છે લેમ્બોર્ગિની. સરસ મજાની આપણી ગાડી છે મિત્રો, અને આપણે નીકળીએ છીએ સાઈડ ઉપર જવા માટે. આપણે આજે જવાનું છે કોણોદર સાઈડ ઉપર થોડું કામ બતાવવાનું છે મિત્રો. આપણે અત્યારે છીએ પાલનપુર એલિવેટર બ્રિજના એક્ઝેક્ટ નીચે. આપણે કારીગરોની રાહ જોઈને અહીંયા ઊભા છીએ. આપણા બે ધક્કડ કારીગરો રામપુરાથી આવે છે. મિત્રો સરસ મજાનું બ્રિજનું નિર્માણ કરેલું છે. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. સમય થયો છે મોર્નિંગના, વાગ્યા છે 9:10. હજી સુધી કારીગર આવ્યા નથી. કારીગરોની રાહ જોઈ અને નવા એલિવેટર બ્રિજ નીચે ઊભો છું મિત્રો. આપણે જવાનું છે કોણોદર. આપણે એક નવી સાઈડ કાલે રાખી છે, એ સાઈડ ચાલુ કરવાનું છે અને જેટલી બને એટલું ઝડપી કામ પતાવી દેવાનું છે મિત્રો. રામપુરાથી આપણા બે ધાકડ કારીગરો આવે છે, એક લાલાભાઈ ઠાકોર અને એક અમારા ચેતનભાઈ ઠાકોર, જેને અમે નામ રાખેલું છે તીતરસિંહ. મિત્રો બંને કારીગરો આવે એટલે આપણે અહીંયા નીકળીએ કોણોદર જવા માટે. બ્લોગના એન્ડ સુધી જોડાઈ લેજો. જય શ્રી રામ મિત્રો, કારીગરોને આવવામાં લેટ થયું એટલે આપણે કારીગરોને લેવા માટે જઈએ છીએ હોટલ સહારા મલાણા પાટીએ. મિત્રો આપણે અત્યારે છીએ આબુ રોડ હાઈવે ઉપર. આપણે એલિવેટર બ્રિજ નીચેથી ક્રોસ કરીને ત્યાં જઈએ છીએ હોટલ સહારાએ. મિત્રો આપણે આબુ રોડ હાઈવે ઉપર છીએ ને સરસ મજાનો કુદરતી વાતાવરણ છે, સરસ મજાનો નજારો છે મિત્રો. આપણે હોટલ સહારા પહોંચી ગયા છીએ અને આપણે કારીગરોને લઈ અને અહીંયાથી જવાનું છે કોણોદર સાઈડ ઉપર. મિત્રો આપણે કારીગરોને લઈને નીકળી ગયા છીએ ને આપણે એરોમા સર્કલ ક્રોસ કરી અને અમદાવાદ હાઈવે ઉપર આગળ વધીએ છીએ. આપણે કોણોદર સાઈડ ચાલુ કરવાની છે અને આપણા માલણથી ધક્કડ આપણા કારીગર રાહુલ ઠાકોર સાઈડ ઉપર પહોંચી ગયા છે અને એમને કામ પણ ચાલુ કરી દીધું છે. મિત્રો સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. માતાજીના મહેરબાનીથી સરસ મજાનું કામ ચાલી રહ્યું છે મિત્રો. આ છે આપણી સાઈડ. આ દિવાલ આખી લેવલ કરવાનું છે અને સામે એક દિવાલ છે એનું પણ લેવલ કરવાનું છે મિત્રો. સરસ મજાના દુકાનોનું નિર્માણ કરેલું છે આ સાઈડ ઉપર અને સારી એવી વ્યવસ્થા છે મિત્રો. કામ ચાલુ છે. આપણા ધક્કડ કારીગરો કામ કરી રહ્યા છે. એક દિવાલનું લેવલ કરી દીધું છે, બીજી દિવાલનું લેવલ કરવાનું કામ ચાલુ છે. સાંજ સુધી 80% કામ પતી જાય એવું લાગે છે મિત્રો. આ દિવાલનું લેવલ થઈ ગયું છે મિત્રો. આ ટાંકીના આજુબાજુ થોડું તોડફોડનું કામ કરવાનું છે, પણ અત્યારે પ્લમ્બિંગ છે એટલે અત્યારે આનું કામ થાય એમ નથી, એટલે આનું કામ કાલે થશે. જૂની ટાંકી છે, વર્ષો જૂની પાણીની ટાંકી છે ને નીચે એક બોરડી બનાવેલી છે જેને આજુબાજુથી આપણે તોડવાની છે મિત્રો. આ દિવાલનું લગભગ 50-60% ઉપર કામ પતી ગયું છે મિત્રો. આપણે સાઈડ ઉપરથી લગભગ 70-80% કામ પતાવીને સાઈડ ઉપરથી નીકળી ગયા છીએ અને આપણે કારીગરોને ઉતારવા જવાનું છે મલાણા પાટીએ. મિત્રો આપણે કારીગર ઉતારીને રિટર્ન આવી ગયા છીએ. આપણે અત્યારે છીએ એલિવેટર બ્રિજ ઉપર. સરસ મજાનો નજારો છે મિત્રો. સમય થયો છે, વાગે છે 7:30 અને આપણે એલિવેટર બ્રિજ ક્રોસ કરીએ છીએ મિત્રો.
મિત્રો આપણે વ્લોગને અહીંયા યાદ કરીએ છીએ. ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. જય શ્રી રામ, જય દાત્ર બાપુ, જય શ્રી કુતરમા.